શ્રી ગણેશાય નમઃ. ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર મોક્ષની કથા એ દુઃસ્વપ્નનો નાશ કરવાવાળી છે અને જીવને મનુષ્યની ગતિ કરે અને શુભ ફળ અપાવે એવી આ કથા. ગજ એટલે હાથી. હાથીનો પગ જ્યારે કાળરૂપી મગર પકડે છે ત્યારે એ હાય હાય કરવાના બદલે જો હરિકીર્તન કરે તો એ ગજનો ઉદ્ધાર પરમાત્મા કરે છે. તો આપણે આ ગજેન્દ્ર મોક્ષની કથા કહીએ. સતાનિકે કહ્યું, હે સુવ્રત સોનક, મેં આપની અપરિમિત તેજવાળા વિષ્ણુ ભગવાનની સર્વ વિભૂતિઓ અંગે સાંભળ્યું. જો મારા ઉપર આપ પ્રસન્ન થયા હોય, કૃપાવંત થયા હોય, તો મને મનુષ્યોના ખરાબ સ્વપ્નનો નાશ કરવાવાળી ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવો. મારી ઈચ્છા તો સાંભળવાની છે. હે ભાર્ગવ, સ્વપ્નાદિમાં જે શુભાશુભ દેખાય છે તે પોતાના ગુણ પ્રમાણે ફળ આપે છે. તો મનુષ્યનો અતિ શુભ ફળ આપે એવી, દુઃસ્વપ્નને નાશ કરે એવી પુણ્યકાળી કથા મને સવિસ્તાર કઈ સંભળાવો. સૌનકજી કહે છે, હે મહાભાગ, પૂર્વે આ વિષયનો પ્રશ્ન ધર્મમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ પિતામહને ધર્મપુત્ર યુધિષ્ઠિરે પૂછ્યો હતો. ભીષ્મ કહે છે કે હે પુંડરીકાક્ષ, હે વિશ્વભાવન, આપનો જય થાઓ. હે મહાપુરુષ ઋષિકેશ, હું આપને નમસ્કાર કરું છું. સર્વના દેહમાં રહેવાવાળા, સર્વના આદિપુરુષ, સત્ય સ્વરૂપ, એકાક્ષર, ઓમકાર સ્વરૂપ, વ્યક્તાવ્યક્ત સ્વરૂપવાળા, સ્થૂળ સૂક્ષ્મ સાકાર નિરાકાર આદિ સર્વના કરતા અવિનાશી પરબ્રહ્માદિક સર્વ ઇન્દ્રિયોના સ્વામી, મંગળ સ્વરૂપ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને વ્યાસજીએ કહેલી આ કથા હું તમને સંભળાવું છું. જેને સાંભળવાથી મનુષ્યના સર્વ પાપનો નાશ થાય છે. શ્રી નારાયણ સમાન દેવ કોઈ થયા નથી અને થશે નહીં. ઓમ નમો નારાયણ. આ જ મંત્ર સર્વસિદ્ધિ આપવાવાળો છે. આથી અન્ય મંત્રો કે વ્રતોની જરૂર મને લાગતી નથી. મહર્ષિ પરાશર અને ગંધવતીથી ઉત્પન્ન થયેલ અતિ જ્ઞાની પરમ ઉદાર સર્વશાસ્ત્રના જ્ઞાતા અને આત્મજ્ઞાની પુરુષ, જેમની કૃપા વડે હું નારાયણની આ કથા કહું છું, અત્યંત તેજવાળા ભગવાન વ્યાસજીને હું નમસ્કાર કરું છું. એકવાર વૈશંપાયન પુરાણની કથામાં બેઠા હતા ત્યારે જન્મેજય રાજાએ એક પ્રશ્ન વૈશંપાયનને પૂછ્યો હતો. જન્મેજયે પૂછ્યું, હે માદદ, મનુષ્યો કયો જપ કરે તો તે પાપથી મુક્ત બને છે, સુખ મેળવી શકે છે, ખરાબ સ્વપ્નનો નાશ થાય અને પુણ્ય મળે એવી કઈ કથા છે તે સાંભળવાની હું ઈચ્છા ધરું છું. વૈશંપાએ કહ્યું કે હે જન્મેજય, સર્વશાસ્ત્રમાં નિપુણ એવા ભીષ્મ પિતામહ પાસે જઈ રાજા યુધિષ્ઠિરે નમ્રતાપૂર્વક પૂછ્યું કે હે ભરતવંશમાં શ્રેષ્ઠ, ખરાબ ને ભયંકર સ્વપ્ન આવતા હોય તો મનુષ્ય કોના મંત્રનો જપ કરવો અને પ્રભાતે ઉઠીને કોને નમસ્કાર કરવા, કોનું ધ્યાન કરવું, પૂજવા યોગ્ય કોણ છે? હે ભીષ્મ પિતામહ, પરમ કૃપારૂ પરમાત્માની આ કથા મને કહો. ભીષ્મ પિતામહે કહ્યું કે હે રાજન, દુઃસ્વપ્નના દર્શન ટાળે મનુષ્યને શાંતિદાયક જપ કરવાનો એનું વર્ણન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો તે પુણ્યકથા હું તમને કઈ સંભળાવું. સૂર્યના પ્રકાશ જેવી, પર્વતોના રાજા સુમેરુ, સર્વરત્નોથી ભરેલો, અત્યંત સ્વભાવવાળો ત્રિકૂટ નામે તે પર્વત, શિલાતળી ક્ષીરસાગરના પાણીની લહેરો અને ઉગ્ર મોજાઓ વડે ધોવાઈને નિર્મળ રહે છે અને દેવ ઋષિઓના ગણથી સેવિત પર્વત સમુદ્રને ચીરીને બહાર આવતો લાગે છે. અપ્સરાના ગણથી વીંટાળાયેલા ગંધર્વો, કિન્નરો, યક્ષો, સિંહો, ચારણો, સર્પો, મૃગો, વાનરો, સિંહો, મદમસ્ત હાથીઓ આદિથી તેનું શરીર શોભે છે. વળી પુન્નાંગ, કર્ણિકાર, બિલી, આમ્ર, કદંબ, ચંદન, ચંપક, સાલ, તાલ, તમાલ, બકુલ, કુસુમ, પારિજાત, દેવદાર અને સુવાસિત વૃક્ષોથી શોભિતો, તેની ચારે બાજુ વિવિધ ધાતુઓથી શણગાયેલી 3 વિશાળ શિખરોની ત્રિકૂટ પર્વતથી શોભી રહેલો, તેમજ જીવક પક્ષીઓથી ગુંજિત ચકોર તથા મયુરના નાદથી ગાજી રહેલું તે પર્વતનું શિખર સુવર્ણમય છે. તેના પર ભગવાન આદિત્ય નારાયણ નિવાસ કરે છે. વિવિધ પ્રકારના પુષ્પોથી વ્યાપ્ત
અનેક પ્રકારની સુવાસથી યુક્ત એવું તેનું બીજું ચાંદીનું શિખર છે, તેને ચંદ્રમા સેવે છે. સફેદ હિમતુલ્ય સફેદ વાદળની કાંતિવાળું તથા હીરા નીલમણી પેન્ડુળિયમણી આદિના તેજથી આકાશને પ્રકાશિત કરનાર તે શિખર, પોખરાજની સમાન ક્રાંતિવાળું ત્રીજું બ્રહ્મસદન શિખર જ્વાળાના પુંજની પેઠે સુવેલું છે. કૃતજ્ઞ ક્રૂર નાસ્તી જે તપશ્ચર્યા નથી કરતા પણ પાપમાં રાય છે, જે નારાયણને પૂછતા નથી, તે આ પર્વતને નિહાળી શકતા નથી. આ સુરમ્ય પર્વતની પાછળ સુવર્ણ સમાન કમળોવાળું કાંચન પંકજ સરોવર છે. આ સરોવરમાં સુવર્ણમય કમળો, કારંડય પક્ષી, રાજહંસો, મદવારા ભ્રમર, ચક્રવાકો તથા મયુરો ટહુક્યા કરે છે. આથી સરોવર સદા ગાજતું રહે છે. ઉપરાંત વિવિધ કમળ ઉત્પન્ન કલ્હારને કિચન વાંસના સમૂહથી તે સરોવર શોભે છે. વિચિત્ર શિખરોથી ઘેરાયેલા 100 યોજનનો વિસ્તાર છે. તે 10 યોજન પહોળું અને 5 યોજન પહોળી ઊંડાઈ ધરાવે છે. એવા આ સરોવરમાં બરફ જેવું ઠંડુ અને અમૃત જેવું મધુર પાણી છે. ત્રણેય લોકમાં અદ્વિતીય એવું આ ઉત્તમ સરોવર ઘણી પ્રસન્નતા આપનારું છે. તે શરદ ઋતુના આકાશની જેમ નિર્મળ છે. આ સરોવરના દિવ્ય કમળો કે જેના સિદ્ધોએ વખાણ કરેલ છે, તે દેવોને આપવા યોગ્ય છે. આ સરોવરમાં હાથીઓને પણ જીતવામાં દુસાધ્ય એવો એક દુષ્ટ મહાબળવાન ગ્રહ એટલે કે મગર રહેતો હતો. એક સમયે ધોળા દંતશૂળ અને ઉજળા મુખવાળો તરસથી પીડાતો એક શ્રેષ્ઠ હાથી હાથણીઓ સહિત ત્યાં આવ્યો. મંદની ગંધ ફેલાવતો એરાવત હાથી જેવો તે તરસ્યો ગજેન્દ્ર આ રમણીય સરોવરમાં ઉતર્યો. તે જ્યારે જળ પીતો હતો ત્યારે તેની પાસે એક ગ્રાહ એટલે કે મગર ઘસી આવ્યો. જળમાં છુપાયેલા મગરે તે ગજેન્દ્રનો પગ પકડ્યો અને તેને જળમાં કમળવન તરફ ખેંચી જવા માંડ્યો. જ્યારે ગજેન્દ્ર બળપૂર્વક તે મગરને કિનારા તરફ ખેંચવા માંડ્યો, આમ સરોવરમાં બંને વચ્ચે જોરદાર ખેંચાખેંચ થવા લાગી. આ રીતે ગજેન્દ્ર અને મગરની વચ્ચે દેવોના 1000 વર્ષ પર્યંત યુદ્ધ ચાલ્યું. મગરે ગજેન્દ્રને દારૂણ પાસો વડે પકડીને ઊંડા પાણીમાં ખેંચી જઈને પ્રવૃત્તિહીન કર્યો. ઘોર પાસોમાં સપડાયેલ ગજેન્દ્ર આક્રંદ કરવા લાગ્યો. ઉત્સાહ રહિત, વ્યથિત અને નિરાશ થયેલ આ ગજેન્દ્ર મનમાં શ્રીહરિનું ચિંતન કરવા લાગ્યો. શરણાગતની રક્ષા કરવાવાળા પરમાત્માને શરણે જઈ પરમાત્માને મનથી પ્રાપ્ત થયો. જન્મ જન્માંતરના ભક્તિના અભ્યાસથી તે ગજેન્દ્ર વિશુદ્ધ અંતરાત્મા વડે વિષ્ણુ ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યો. તે ગજેન્દ્ર ભગવાનને કેશવની પૂજા કરવા લાગ્યો. દિશાઓ જેમના હાથ, સ્વર્ગ જેમનું મસ્તક, પૃથ્વી પગ, આકાશ ઉદર, સૂર્યચંદ્ર નેત્ર, જે અંતરહિત મેઘ જેવા રંગના ને સર્વ પ્રાણીઓના આત્મા છે, જે શંખ ચક્ર ગદાને પદ્મને ધારણ કરે છે, જે સહસ્ત્ર નામવાળા છે, એવા શ્રી જનાર્દન ભગવાનનું તે મનથી ધ્યાન કરવા લાગ્યો. તેને સૂંઢથી કમળને ઉપાડી જનાર્દનને અર્પણ કરીને પૂજા કરી. ત્યાર પછી પોતાની વિપત્તિ દૂર કરવાની ઈચ્છાથી એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રએ કહ્યું, હે પ્રભુ, જગતના મૂળ કારણ સ્વરૂપ, કોઈથી જીતાય નહીં એવા સર્વના આદિ બીજા સ્વરૂપ, મહાત્માઓએ ગ્રંથો દ્વારા જેમનું મહત્વ દર્શાવેલું છે એવા અને ધર્મનું રક્ષણ કરવાવાળા, ગુણ સ્વરૂપવાળા, ગુણરૂપ અને ગુણધર્મવાળા, અચિત્ય પ્રભાવવાળા, અનુપમ એવા આપને હું વારંવાર નમસ્કાર કરું છું. શિવ સ્વરૂપ, પ્રશાંત ચિત્ત, નિશ્ચિત મહાયશવાળા, સનાતન અને પુરાણ પુરુષ, જગતના સ્થાપક, દેવોના અધિપતિ, પરમાત્મા સ્વરૂપ, જેમની નાભીમાં સ્થિત છે એવા જ્ઞાનયોગના પ્રતિપાદક એવા શ્રી પરમાત્માને હું નમસ્કાર કરું છું. વિશ્વના ઈશ્વર, પ્રકાશમાન, મંગળ સ્વરૂપ, અવિદ્યાનો નાશ કરનારા, દેવતાઓના પણ દેવ એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. વેદ જેનું સ્થાન છે, મહા ઉદરવાળા, સિંહ સ્વરૂપે અસુરને મારનારા, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, મુનિ ને ચારણો આદિ વડે જેમની સ્તુતિ કરવામાં આવે છે, સર્વ દેવોમાં ઉત્તમ વરદાન દેવાવાળા, અવિનાશી, શેષનાગની શૈયા ઉપર આસન કરનારા, દૂધ સુવર્ણ પોપટ અને શ્યામ મેઘની ઘટા જેવી ક્રાંતિવાળા, પિતાંબરધારી, મધુકૈટપ દૈત્યનો નાશ કરનારા, સુંદર મુકુટવાળા, જેમની નાભી કમર પર વિરાજમાન બ્રહ્મા વડે સ્તુતિ કરતા એવા
વિચિત્ર આભૂષણધારી પરમાત્માને હું નમસ્કાર કરું છું. પરલોક તેમજ અન્ય લોકના આશ્રય સ્વરૂપ રાવણના નાશ માટે પ્રયત્ન કરનારા રામ સ્વરૂપ ધીર પુરુષોમાં શ્રેષ્ઠ એવા ભગવાનને નમસ્કાર કરું છું. પદ્મના આસનવાળા મણિકુંડળને ધારણ કરનારા, કંસનો નાશ કરનારા, શિશુપાળને મારનારા ગોવર્ધન સ્વરૂપ એવા શ્રી દામોદર ભગવાનને હું નમસ્કાર કરું છું. બ્રહ્માના સ્થાન, દેવશોકના સ્થાન, સ્વયં ઉત્પન્ન થનારા મહાવરા સ્વરૂપ, નિર્વિકાર અવ્યક્ત દેવલોકના સ્વરૂપ, આદિદેવ યુગને અંતે બાકી રહેલા સર્વોત્તમ સ્વામી એવા શ્રી નારાયણ વાસુદેવને હું શરણે જાઉં છું. જેને મહર્ષિઓ અદ્રશ્ય, અછેદ્ય, અનંત, અવ્યય, બ્રહ્મય અને સનાતન કહે છે. જે વરાહ પૃથ્વીને ચીરીને સમુદ્રમાંથી બહાર નીકળી પૃથ્વીને રસાતળમાંથી બહાર લાવીને પોતાના શરીરને ધૂણાવવા લાગ્યા, આવા લોકના અંતઃકરણમાં વાસ કરનારા શ્રી હરિની મુનિઓ સ્તુતિ કરે છે. યોગીઓના ઈશ્વર, સુંદર વિચિત્ર મસ્તકવાળા શ્રી જ્ઞેય સ્વરૂપ, પ્રત્યક્ષ સ્વરૂપ, પ્રકૃતિથી પર, ક્ષેત્રજ્ઞ સ્વરૂપ, કાર્યકરણાત્મક, અપ્રેમય, સુવર્ણ સમી ભુજાવાળા, નાભીમાં કમળ ધારણ કરવાવાળા, મહાબળવાન, દેવતાઓમાં ઉત્તમ એવા શ્રી પરમાત્મા વાસુદેવને હું શરણે જાઉં છું. કિરીટ બાજુબંધ આદિ સુવર્ણથી જેના સર્વ અંગો અલંકૃત છે એવા પિતાંબરધારી ભક્તિરૂપી સુવર્ણની ચિત્ર વિચિત્ર માળાને ધારણ કરવાવાળા, સંસારને ઉત્પન્ન કરવાવાળા, વેદના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વસ્તુ જેના પ્રકાશથી ઝળહળે છે, યોગ સ્વરૂપ, સાંખ્ય શાસ્ત્રમાં સર્વોત્તમ, સર્વજ્ઞ અચ્યુત એવા શ્રી ભગવાનને હું શરણે જાઉં છું. મુનિઓ જેને બ્રહ્મને ધીર પુરુષ અવિનાશી કહે છે, જે સર્વવ્યાપકની કથા શ્રવણ કરીને મનુષ્ય મૃત્યુ મુખમાંથી છૂટી જાય છે, એવા ઉત્તમ ગુણોથી યુક્ત સનાતન લોક ગુરુ શ્રી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જેના વક્ષસ્થળમાં શ્રી વત્સનું ચિહ્ન છે, અભયના પ્રદાન કરવાવાળા, જેની ખરીમાં મધ્યગત મેરુ પર્વત પથ્થરની જેમ ખણખણે છે, એવા શ્રી વરાહ ભગવાનને હું નમસ્કાર કરું છું. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિવાળા, પ્રકૃતિના ત્રણેય ગુણોથી રહિત, સંગરહિત, સંન્યાસોની પરમ ગતિ સ્વરૂપ, ગુણોના અધ્યક્ષ અવિનાશી પરમપદ સ્વરૂપ, ભક્તવત્સલ, શરણ આપનાવાળા શ્રી ભગવાનને હું શરણે જાઉં છું. ત્રણ પગલા વડે પૃથ્વીને ભરનારા, ત્રણ લોકના સ્વામી, સર્વના પ્રપિતામહ, જ્ઞાનયુગાત્મક મહાત્મા આદિદેવ, અજન્મા, અવ્યક્ત સ્વરૂપ, સનાતન, અત્યંત સૂક્ષ્મ બ્રહ્મવેતા શ્રી વિષ્ણુ ભગવાનને હું શરણે જાઉં છું. પાર વગરના પ્રકાશવાળા, સર્વદેવોના દેવ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વરૂપ, લોકતંત્ર વિભૂતિવાળા, પ્રકૃતિ પર હજાર મસ્તકવાળા અને વેદ પારંગત એવા ભગવાનને હું પ્રણામ કરું છું. હે પુંડરીકાક્ષ, હે ભક્તજનોને ભયરહિત કરવાવાળા, આપને નમસ્કાર છે. હું આપને શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો. જ્યાં સુધી હું કમળદળ સમાન સુંદર નેત્રોવાળા શ્રી જનાર્દન ભગવાનનું સ્મરણ નથી કરતો, ત્યાં સુધી આ સંસાર સાગરમાં મને ચિંતારૂપી દુઃખ થઈ રહેલ છે. ભીષ્મ કહે છે કે રાજન, તે ગજેન્દ્રની ભક્તિનું ચિંતન કરી, સકળ સ્તુતિને શ્રવણ કરી, ચક્ર તથા ગદા ધારણ કરનાર ભગવાન તુરત તેના ઉપર પ્રસન્ન થયા. દેવોમાં શ્રેષ્ઠ એવા શ્રી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર ચડી એ સરોવરની પાસે આવ્યા. સર્વ પ્રમાણોથી અગોચર મધુસૂદન એવા શ્રી ભગવાને મગરે પકડેલા તે ગજેન્દ્રનો તથા તે મગરનો જળાશયમાંથી તરત ઉદ્ધાર કર્યો. ગંધર્વમાં ઉત્તમ એવા હું દેવલ ઋષિના શાપને લીધે મગર યોનિને પામ્યો હતો, અને તે આ જ પ્રમાણે શ્રી ભગવાનથી મુક્તિ પામી સ્વર્ગે ગયો. યુધિષ્ઠિરે પૂછ્યું કે એ ગંધર્વને મહાત્માનો શાપ શા કારણે લાગ્યો હતો, તે મને કહો. ભીષ્મ પિતામહ બોલ્યા, સંગીત તથા વાદ્યશાસ્ત્રમાં પ્રવીણ હા અને હુ નામના બે ગંધર્વ હતા કે જેઓ મુનિથી શ્રાપ પામ્યા. તે એક વખતે ઇન્દ્રની સામે સુંદર કેળવારી ઉર્વશી, મેનકા, રંભા તથા બીજી અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ત્યારે ઇન્દ્ર સભામાં તે બે ગંધર્વો ગાયન કરતા હતા અને અંદરો અંદર સ્પર્ધા કરતા હતા. તેઓ ઇન્દ્રને કહેવા લાગ્યા, હે સૂરશ્રેષ્ઠ, અમારા ગીતોના લક્ષણો જાણી આપ કહો, અમારામાં ગાવા બજાવવામાં ઉત્તમ કોણ છે? ઇન્દ્રએ અભિપ્રાય આપ્યો કે તમારા બેના ગાયન વાદનમાં કોઈ મને શ્રેષ્ઠ જોવામાં આવતું નથી, તો પણ તમારી આ શંકાનું સમાધાન દેવલ નામના શ્રેષ્ઠ મુનિ કરશે. ઇન્દ્રની વાત સાંભળી તેઓ ઇન્દ્રને પ્રણામ કરી પોતાના જયની ઈચ્છાથી દેવલ ઋષિને આશ્રમે ગયા. ત્યાં જઈને તેઓ નમસ્કાર વંદન વિવેક કર્યા વિના
મુનિને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, તમારી સમક્ષ અમને ઇન્દ્રએ મોકલ્યા છે, માટે અમો બંદેને ખાતરી કરી અમો મધ્યમાંથી એકને વિજયી જાહેર કરો. પછી બંને મધુરતાથી ગાયન વાદન કરવા માંડ્યું, પણ મુનિએ મૌન હોવાથી તેમના ગાયન વાદન સાંભળ્યા છતાં મુનિ કંઈ બોલ્યા નહીં. તેથી એ બે ગંધર્વો દેવલ મુનિ પર ગુસ્સે થઈને બોલ્યા, આ તો મૂર્ખ છે, ગાયન વાદન અંગે કંઈ જ જ્ઞાન ધરાવતા નથી. ગાંધર્વોની આ વાત સાંભળી દેવલ મુનિ ક્રોધથી ઊભા થઈ કહેવા લાગ્યા, આ મૂઢ બુદ્ધિવાળા દુષ્ટાત્મા, હુંને ગ્રાહ્ય જૂડમાં જન્મ પ્રાપ્ત થાય, અને હા, તું પૃથ્વી પર પર્વતોની ખીણોમાં ગજેન્દ્ર થઈને રહે. પછી દેવલ મુનિથી શ્રાપ પામેલા બંને ગંધર્વો તે મુનિને પ્રણામ કરીને બોલ્યા, હે દ્વિજ શ્રેષ્ઠ, અમારી ભૂલ થઈ, અમારી પર દયા કરો. વિપ્રવર્ય, અમારો આ શ્રાપથી છુટકારો થાય તે ઉપાય કહો. બંનેને શ્રાપથી ભયભીત થયેલા જોઈ મુનિ શ્રેષ્ઠ કહેવા લાગ્યા, મેરુ પર્વત ઉપર એક રમણીય સરોવર છે, તે રમ્ય સુંદર સરોવરમાં તું ગ્રાહ્ય એટલે કે મગર રૂપે રહેજે, અને ત્યાં તરસથી પીડાઈ એક વ્યાકુળ હાથી ગજેન્દ્ર આવશે, ત્યારે તે મગર તેને પાણીમાં ઘસડી જશે. તે ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરશે, અને તેની હૃદયપૂર્વકની સ્તુતિથી દેવાદિદેવ પ્રસન્ન થશે. ભીષ્મ બોલ્યા, ઋષિના એવા વચન સાંભળી બંને ગાંધર્વો પ્રસન્ન થઈ ગયા, અને તેઓ સરોવરની આસપાસ પ્રકટ થયા. ઋષિનો ક્રોધ તેમને માટે એક વરદાન જેવો નીવડ્યો, કારણ કે ગજ અને મગર બંને આપત્તિથી મુક્ત થયા. ગજેન્દ્રનો મગરથી છુટકારો થયો, અને પ્રથમની માફક દિવ્ય સ્વરૂપ થયો. હાથી અને ગ્રાહ્ય બંનેને પોતપોતાના શરીરો મળ્યા. શ્રી જનાર્દનને પ્રણામ કરી પરમ સુખ શાંતિ માગી. કમળ જેવા નેત્રવાળા શરણાગત વત્સલ ભગવાન તેઓ શ્રી પૂજિત થઈ પ્રતિયુક્ત થયા. પછી હે મહાબાહો, મધુ રાક્ષસને મારનાર મધુસૂદન ભગવાનને સ્તુતિ કરતા ગજેન્દ્રને આ પ્રમાણે વચનો કહ્યા. ભગવાને કહ્યું, જે લોકો મને, તને, આ સરોવરને, મગરને ચીરી નાખ્યો, તેને, ગુલ્મ, કિચક અને આ વાંસોના વિદારણને, શ્રેષ્ઠ પર્વતને, પ્રભાસને, સૂર્યને, ગંગાને, પુણ્યકારિક આ નેમિશારણને સ્મરણ કરશે, તેમના ખરાબ સ્વપ્નનો નાશ થશે, તેમને સારા સ્વપ્નો આવશે. અનિરુદ્ધ, ગજ, ઝુંડ, મહાતેજસ્વી વાસુદેવ, મહાત્મા સંકર્ષણ, પ્રદ્યુમ્ન, મત્સ્ય, કુર્મ, વરાહ, વામન, તાક્ષ, ગરુડ, નૃસિંહ, શેષનાગ, સૃષ્ટિનો પ્રલય કરનારા કાળ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વિશ્વરૂપ, ઋષિકેશ, ગોવિંદ, અનુપમ, ત્રિદશ વંદિત, 1000 નેત્રવાળા, 4 હાથવાળા, ગજા પર ગરુડના ચિહ્નવાળા, મૂળ રાક્ષસનો શત્રુ એવા મુરારી, દુષ્ટોનું દમન કરવાવાળા મધુસૂદન, એ સર્વનું જે ભાવિક પ્રભાતે ઉઠીને સ્મરણ કરે, એ પુરુષ સર્વ પાપોથી છૂટી સ્વર્ગને પામે છે. ભગવાને હાથથી ગજેન્દ્રને અને મગરને સ્પર્શ કર્યો, એટલે તુરત જ તેમની ઈચ્છા પ્રમાણે દિવ્ય વસ્ત્રમાળ પ્રાપ્ત કર્યા અને સ્વર્ગમાં ગયા. હે મહાબાહો, એ ગજેન્દ્ર પછી દિવ્ય શરીરવાળાઓ બની પરમપદ પામ્યા. પછી નારાયણ ભગવાને આ પ્રકારે ગજેન્દ્ર મોક્ષની પ્રદાન કરી. વેદના ગુહ્ય વચનોથી સ્તુતિ કરતા, જેની ગતિ અન્યના જાણવામાં આવતી નથી, તે ભગવાન વિષ્ણુ શંખચક્ર ગદા પદ્મને ધારણ કરી અંતર ધ્યાન થઈ ગયા. વૈશંપાએ બોલ્યા, હે મહાબાહો, કુંતીપુત્ર યુધિષ્ઠિરે આ ગજેન્દ્ર મોક્ષને સાંભળી પોતાના ભાઈઓ અને વેદ પારંગત બ્રાહ્મણો સાથે દેવોના દેવ મધુસૂદનની પૂજા કરી. ગજેન્દ્ર મોક્ષની આ વાર્તા સાંભળી વિસ્મયચકિત પ્રફુલ્લિત નેત્રવાળા મહાભાગ્યવાન ઋષિઓ પાવન થઈ ગયા. તેઓ હાથ જોડી વેદગુહ્ય પુરાણ પુરુષ અજ સર્વોત્તમને સુંદર પદ્મનાભને વંદન કર્યા. આ પવિત્ર કથા, હે મહાબાહો, પુણ્યકર્મી નર કદાચ ઘોર દુસ્વપ્ન જુએ તો આ પવિત્ર કલ્યાણકારી કથા ગજેન્દ્ર મોક્ષના શ્રવણથી તેના પાપોનો નાશ થાય છે. હે રાજન, માટે હરિનું શરણ પ્રાપ્ત કરી સર્વ પાપોથી મુક્ત થઈ તું પરમ પદને પ્રાપ્ત થયો છે. કમળવનમાં મગરથી ભયભીત બનેલા ગજેન્દ્રને જ્યારે ભગવાને છોડાવ્યો, ત્યારે દુસ્વપ્નનો નાશ થયો અને સુખનો સદાયને માટે ઉદય થઈ ચૂક્યો. શ્રી હરિ દેવોના નાથ, સુર અસુર વડે જેના ચરણ કમળ પૂજાયેલા છે, તે લોકગુરુને હું નમું છું. ગજેન્દ્રના શરણથી તેની મુક્તિના કારણભૂત પુરુષ શ્રેષ્ઠને સ્તુતિથી દિવ્ય દેહ રૂપે ગાવામાં આવેલા ભગવાન નારાયણના આ સ્તોત્રનો જે પુરુષ દરરોજ પાઠ કરશે, તેના દુઃખોનો નાશ થશે, અંતસળ સુધરી જશે. જેના ધર્મમાં મૂળ બહુ દંડ છે, જેના સ્કંદ વેદ છે, પુરાણ જેની મજબૂત શાખાઓ છે, યજ્ઞ જેના ફૂલ છે અને મોક્ષ જેના ફળ છે, એવા મધુસૂદન વૃક્ષનો જય થાવ. બ્રાહ્મણોને પૂજવા યોગ્ય તે દેવને નમસ્કાર. સર્વ જગતના હેતુ શ્રી
કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. આકાશમાંથી પડેલું પાણી સાગરમાં જઈને મળે છે તેમ દેવોને હું જે નમસ્કાર કરું છું. વેદ, રામાયણ, પુરાણ, મહાભારતના શરૂઆતમાં, મધ્યમાં તથા અંતમાં હરિનું જ ગાન કરવામાં આવ્યું છે. સર્વ રત્નોમાં મેરુ, સર્વ આશ્રયોથી ભર્યું આકાશ, સર્વ તીર્થોમાં ગંગા, તેમ સર્વદેવમય શ્રી હરિ છે. ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, ભીષ્મ સ્વરાજ, અનુસ્મૃતિ અને ગજેન્દ્ર મોક્ષ આ 5 રત્ન મહાભારતમાં છે. તેમાંનું એક રત્ન આ ગજેન્દ્ર મોક્ષ છે. આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી જેમ ગજેન્દ્રનો ઉદ્ધાર થયો એમ દરેક જીવનો ઉદ્ધાર થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાજા રણ છોડ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય.